3x - 2y + 4z. ઓકે, તો અહીંયા મને અલગ અલગ વેક્ટર આપી દીધા છે. તો ફર્સ્ટ મને x બાર જે વેક્ટર આપ્યો છે હું લઈ લઉં છું. ચલો x બાર બરાબર 3i - j આપણે વાત કરી લઈએ. એનો ક્વેશ્ચન નંબર 3 માં પણ એક એક્ઝામ્પલ ગણવાનો થશે. તો કયા કયા એક્ઝામ્પલ પૂછાઈ શકે છે બધા જ એક્ઝામ્પલ હું અહીંયા બતાવું છું. અહીંયા જેટલા પણ એક્ઝામ્પલ છે બધાની રીતો તમારે પરફેક્ટલી કરી લેવાની છે. અને આખું તમારે ચેપ્ટર રિવિઝન કરવું છે તો એનું લાઈવ લેક્ચરનું સેશન પણ આપણા જે લાઈવ લેક્ચર છે એમાં મૂકેલા છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ઓકે, તો મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ ની આપણે વાત કરી લઈએ. કયા કયા મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ? એમાં ફર્સ્ટ મને એ એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. x બરાબર એક મને વેક્ટર આપી દીધો છે, y બીજો વેક્ટર આપ્યો છે અને z એક વેક્ટર આપી દીધો છે. એન્ડ ફાઇન્ડ કીધું છે મેગ્નિટ્યુડ ઓફ 3x તો અહીંયા મને અલગ અલગ વેક્ટર આપી દીધા છે. તો ફર્સ્ટ મને x બાર જે વેક્ટર આપ્યો છે હું લઈ લઉં છું. ચલો x બાર બરાબર 3i - j - 4k. એના કમ્પોનન્ટ્સ થશે 3 - 1 4. નિયમ યાદ, રૂલ્સ યાદ છે ને? શું થાય? પહેલો i આવે, બીજો j આવે અને ત્રીજો k આવશે. ઓકે, એના પછી y બાર આપી દીધો છે. y બાર આપ્યો છે -2y + 4j - 3k, યાની -2 4 and -3. એન્ડ z બાર આપી દીધો છે મને -i + 2j + -k, એટલે -k આપી દીધો છે અહીંયા. તો અહીંયા થશે -1 2 and -1. ઓકે, હવે મારે ફાઇન્ડ જે કરવું છે મેગ્નિટ્યુડ, એના અંદરનું ફાઇન્ડ કરવું પડશે. એટલે આપણે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ફાઇન્ડ કરી લઈએ. શું છે? 3x બાર - 2y બાર + 4z બાર. ઓકે, તો પહેલા 3 આવી જશે. ચલો x બાર બરાબર શું છે? 3 - 1 and 4 -2y બરાબર -2 4 and -3 and પ્લસ 4 અને z થશે -1 2 -1. ઓકે, ક્લિયર? હવે આ 3 અંદર મલ્ટીપ્લાય કરી એટલે 3 × 3 9 -3 and 12. અહીંયા માઇનસ એમની 2 મલ્ટીપ્લાય કરીએ 4 8 and -6. ઓકે, પ્લસ એમની 4 મલ્ટીપ્લાય કરીએ -4 8 and -4. ઓકે, હવે આ બંનેનું શું થશે? બાદબાકી 9 - -4 -3 -8 12 -6. ઓકે, પ્લસ -4 8 and -4. ઓકે, પ્લસ 9 પ્લસ 9 + 4 30. ઓકે, -11 પ્લસ એટલે 12 + 6 18. ઓકે, પ્લસ -4 8 and -4. હવે આ બંનેનું આપણે શું કરીએ છીએ? પ્લસ એડિશન કરી દઈએ એટલે 30 -4. ઓકે, -11 + 8 and 80 પ્લસ -4. ઓકે, તો અહીંયા થશે પ્લસ -30 -4 9 થઈ જશે. ઓકે, પછી -11 + 8 એટલે -3. ઓકે, એન્ડ પ્લસ -80 -4 એટલે અહીંયા થશે 40. ઓકે, તો આ થઈ ગયો મારો 3x બાર -2y બાર + 4z. ઓકે, આ મારો મળી ગયો. હવે મારે આને શું શોધવું છે? તો આને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? અહીંયા જે આવે એને x1 કહીએ છીએ અને x2 કહીએ છીએ અને x3 કહીએ છીએ. મારે મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું છે. તો કોઈ બી મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરવું હોય તો આપણે શું કરતા હોઈએ છીએ? એનું અંડરરૂટ x1 x2 અને x3. ઓકે, તો અહીંયા મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરી લઈએ આપણે હવે એનું. ચલો, અહીંયા મારે મેગ્નિટ્યુડ ઓફ 3x બાર -2y બાર + 4z બાર ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ x1 નો હોલ સ્ક્વેર, x2 નો હોલ સ્ક્વેર, x3 નો હોલ સ્ક્વેર. એટલે અહીંયા શું થશે? અંડરરૂટ સમજી લઈએ શું થશે? 9 નો હોલ સ્ક્વેર પ્લસ -3 નો હોલ સ્ક્વેર પ્લસ 40 નો હોલ સ્ક્વેર. ઓકે, ચલો 9 નો હોલ સ્ક્વેર થશે 81. ઓકે, 3 નો હોલ સ્ક્વેર છે 9 અને 40 નો હોલ સ્ક્વેર થશે 196. ઓકે, 196 એટલે અહીંયા થશે અંડરરૂટ 90 પ્લસ 196 એટલે અહીંયા થશે 6 286. તો આનો આન્સર 3x બાર -2y બાર + 4z બાર ઇઝ ઇક્વલ ટુ આનો આન્સર આવી જશે. ક્લિયર? ઓકે, તો આ રીતનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે. એક એક્ઝામ્પલ મેગ્નિટ્યુડ વાળો 110% પેપરમાં પૂછાવાનો ફાઇનલ છે. ખાસ કરી લેજો એક્ઝામ્પલ